ખારગેટ વિસ્તારમાં આવેલ લાઠીના ડેલામાં 3 મંજિલા મકાન ધરાશયી થતા ઘરવકરી દબાઈ જવા પામી હતી, જેના કારણે પરિવાર નોંધારો થયો હતો. ખારગેટ વિસ્તારમાં આવેલ લાઠીના ડેલામાં 3 માળનું મકાન આવેલ છે, જેમાં 50 વર્ષથી ભાડે રહેતા હસમુખભાઈ કાંતિલાલ ઠક્કર નીચેના ભાગે રહે છે, જ્યારે ઉપરના 2 માળ સંપૂર્ણ જર્જરિત હતા અને ગુરુવારે બપોરના સુમારે અચાનક ધરાશયી થતા નીચેના ભાગે રહેતા હસમુખભાઈ ઠક્કરની ઘરવકરી દબાઈ જવા પામી હતી અને પરિવાર નોંધારો બન્યો હતો. જ્યારે આ બનાવના પગલે ફાયર બ્રિગેડે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. દિવાલ છે એ આપણું ઘર નીચે છે, બધું અંદર જ ગયું. એનું પડે એવું નહોતું, પણ ઉપરની બેદર કરીને હિસાબે હેઠળ દેવીબેન દુર્ગા અંદરનું છે ઈ પડે ને તો ઈ ડેલી બળા બંધ થઈ જાય આવા જવાનું. આ મારા મકાનમાં કઈ વાંધો નહીં, પણ આખું ઘૂસી ગયું અંદર. વહેલી તકે ઉતરવું તો પડશે જ. આના તો ઉતરવું કોણ મકાન કોનું છે? ત્યાં કોનું? આ કિશોરભાઈ બરાબર છે. આખી ગાજરની જોવો તો એ બધું એ ઓલું જે છે ને ભાઈ દિવાલનું પડી દે. ગામનું જે મકાન છે એ કોનું હતું? નહીં ઈ જ મકાન પડ્યું છે. એમને આપણે જે જોયું ઘરમાં જઈને આ એક જ ને મકાન માલિક કેટલા વર્ષથી 50 વર્ષથી ભાડે રહ્યો છો કે ભાડે. પોતાનું મકાન છે? ભાડે છે. હું અત્યારે કેવી રીતે આ મકાન પડ્યું ને શું બન્યું? હે એની ભેળે પડી ગયું. અમે તો જે દરવાજો ખોલ્યો પછી પાણી પી પીધું, બહાર નીકળ્યા તો ભાળ કરતી આખી દિવાલે દેઠી આવી. ઠીક છે, અંદર ન ગયા, અંદર ગયા તો ડટાઈ જ જાય. ફાયર બ્રિગેડ ને એને જાણ કરી? ફાયર બ્રિગેડ ને એને જાણ કરી? હા, અત્યારે હમણાં ફોન કર્યો છે, પછી 02424 814 ઉપર કર્યો ફોન. શું કીધું એને? એ કે આવી છે એમ કીધું.